ભવનપુર ગામમાં હવે એક નવી પરંપરા શરૂ થઈ ગઈ હતી. દરેક પૂર્ણિમા અને અમાસના દિવસે ગામના બધા લોકો પહાડ પર આવેલા ચામુંડા માતાના મંદિરે ભેગા થતા. દીવા પ્રગટાવતા, ઘંટા વાગતા અને આખું વાતાવરણ જય ચામુંડા માતાના નાદથી ગુંજી ઉઠતું. રમેશ, જે પહેલા ગરીબ ખેડૂત હતો, એ હવે ગામમાં ભક્તિનું પ્રતીક બની ગયો હતો. લોકો કહેતા કે માતા તેની ભક્તિથી ખૂબ પ્રસન્ન છે, પરંતુ સાચી ભક્તિમાં હંમેશા પરીક્ષા આવતી જ હોય છે. અચાનક આવેલું સંકટ. એક વર્ષ પછી ભવનપુરમાં ભયાનક દુષ્કાળ પડ્યો. વરસાદ જ આવ્યો નહીં. ખેતરો સુકાઈ ગયા, તળાવો ખાલી થઈ ગયા અને લોકો ચિંતામાં પડી ગયા. ગામના લોકો એક દિવસ ભેગા થયા અને બોલ્યા, હવે શું કરવું? જો વરસાદ નહીં આવે તો ગામ છોડવું પડશે. રમેશે શાંતિથી કહ્યું, ડરશો નહીં, અમારી ચામુંડા માતા જરૂર મદદ કરશે. આપણે વિશ્વાસ રાખવો જોઈએ. કેટલાક લોકો બોલ્યા, રમેશ, માત્ર વિશ્વાસથી વરસાદ આવશે? રમેશ જવાબ આપ્યો, વિશ્વાસ સાથે પ્રાર્થના પણ કરવી પડે. ભક્તનો મહાયજ્ઞ. તે પછી રમેશે નક્કી કર્યું કે આખું ગામ મળીને માતાજીની પ્રાર્થના કરશે. ગામના લોકો પહાડ પર આવેલા મંદિરે ભેગા થયા. ઘંટો વાગવા લાગ્યા, ભજન ગવાતા રહ્યા અને બધા લોકોએ દિલથી પ્રાર્થના કરી. રમેશે માતાજી સામે માથું નમાવીને કહ્યું, હે માં, તમે હંમેશા અમારા ગામની રક્ષા કરી છે. આ વખતે પણ કૃપા કરો. અમારા બાળકો અને પશુઓને બચાવો. પ્રાર્થના કર્યા પછી બધા લોકો આશા સાથે ઘરે પાછા ફર્યા. અહંકારથી પરીક્ષા. ગામમાં એક યુવાન હતો, વિક્રમ. તે શહેરમાં ભણ્યો હતો અને તે પોતાને ખૂબ સમજદાર માનતો હતો. તેને ભક્તિમાં વિશ્વાસ નહોતો. તે હસીને બોલ્યો, મંદિરમાં જઈને ઘંટ વગાડવાથી વરસાદ નહીં આવે. આ બધો સમયનો બગાડ છે. રમેશ શાંતિથી કહ્યું, વિક્રમ, ભગવાનમાં વિશ્વાસ રાખવો એ નબળાઈ નથી, એ શક્તિ છે. પરંતુ વિક્રમ માન્યો નહીં. માતાનો સંકેત. તે રાત્રે એક અદ્ભુત ઘટના બની. રમેશને ફરી સપનું આવ્યું. સપનામાં ચામુંડા માતા દેખાયા. માતાજી તેજસ્વી રૂપમાં બોલ્યા, રમેશ, ભગવાન લોકોની ભક્તિ મને પ્રસન્ન કરે છે, પરંતુ તેમને એકતા અને ધીરજ રાખવી પડશે. સવાર થયા પછી રમેશે આ સપન ગામના લોકોને કહ્યું. બધાએ ફરી પ્રાર્થના કરવાની ટાણી. ચમત્કાર. ત્રીજા દિવસે આકાશમાં અચાનક કાળા વાદળાઓ દેખાવા લાગ્યા. પવન તેજ થયો અને થોડા સમય પછી વરસાદ શરૂ થયો. પહેલા તો હળવો વરસાદ હતો, પરંતુ પછી ભારે વરસાદ પડવા લાગ્યો. તળાવો ભરાઈ ગયા, ખેતરોમાં પાણી આવી ગયું અને આખું ગામ ખુશીથી ઝૂમી ઉઠ્યું. ગામના વડીલોએ કહ્યું, આ ચામુંડા માતાની કૃપા છે. ભક્તિ અને એકતા ક્યારેય વ્યર્થ નથી જતી. વિક્રમનો બદલાવ. વિક્રમ આ બધું જોઈને ચોંકી ગયો. તે સીધો મંદિરે ગયો અને માતાજીના ચરણોમાં માથું નમાવ્યું. તે બોલ્યો, માં, હું અહંકારી હતો, મને માફ કરજો. હવે હું પણ તમારી ભક્તિ કરીશ. રમેશ સ્મિત કરીને કહ્યું, માતા ક્યારેય પોતાના બાળકોને દૂર નથી કરતી. ગામમાં નવી ખુશી. તે દિવસથી ભવનપુરમાં ભક્તિ વધતી ગઈ. લોકો માત્ર પોતાની સમસ્યાઓ માટે જ નહીં, પણ આભાર માનવા માટે પણ મંદિરે જવા લાગ્યા. બાળકો ભજન શીખતા, વૃદ્ધો કથા કરતા અને દરેક તહેવાર પર મંદિર દીવાઓથી ઝગમગ ઉઠતું. ગામના લોકો કહેતા, જ્યાં ચામુંડા માતાની કૃપા હોય ત્યાં ડર અને દુઃખ ટકી શકતું નથી. પાઠ 11નો સંદેશ. અહંકાર માણસને અંધ બનાવે છે, પરંતુ ભક્તિ અને એકતા જીવનમાં ચમત્કાર લાવી શકે છે. જ્યારે માણસ સાચા દિલથી ભગવાનને યાદ કરે છે, ત્યારે મુશ્કેલીઓ પણ આશીર્વાદ બની જાય છે. ગામ ભવાનપુરમાં આજે પણ લોકો એક જ અવાજમાં બોલે છે, જય ચામુંડા માતા, જય ચામુંડા માતા. ભવનપુર ગામમાં હવે ભક્તિનો માહોલ વધારે મજબૂત બન્યો હતો. વરસાદના ચમત્કાર પછી ગામના લોકોનો વિશ્વાસ ચામુંડા માતા પર વધી ગયો હતો. દર સવાર મંદિરમાં ઘંટ વાગતો અને ગામના લોકો માતાના દર્શન કરવા આવતા. રમેશ હજુ પણ પહેલા જેવો જ સાદો અને ભક્તિભર્યો હતો. લોકો તેને ખૂબ માન આપતા હતા, પરંતુ રમેશ હંમેશા કહેતો, મારી પાસે કોઈ શક્તિ નથી, આ બધું તો ચામુંડા માતાની કૃપા છે.
નવા મહેમાનનું આગમન. એક દિવસ ગામમાં એક વૃદ્ધ સાધુ આવ્યા. તેમની આંખોમાં તેજ હતું અને ચહેરા પર શાંતિ. ગામના લોકો તેમને મંદિરે લઈ ગયા. સાધુએ મંદિર જોઈને કહ્યું, આ સ્થાન ખૂબ પવિત્ર છે. અહીં ચામુંડા માતાની શક્તિ ખૂબ પ્રબળ છે. સાધુએ રમેશને બોલાવ્યો અને કહ્યું, બેટા, તારી ભક્તિ સાચી છે, પરંતુ યાદ રાખ, સાચા ભક્તને જીવનમાં ઘણી પરીક્ષાઓ આપવી પડે છે. રમેશે નમ્રતાથી માથું ઝુકાવી. અજાણી ઘટના. એક દિવસ પછી ગામમાં એક અજીબ ઘટના શરૂ થઈ. રાત્રે લોકો કહેવા લાગ્યા કે જંગલ તરફથી અજીબ અવાજો આવે છે. કેટલાક પશુઓ ગાયબ થવા લાગ્યા. ગામના લોકો ડરી ગયા. એક દિવસ બધાએ ભેગા થઈને ચર્ચા કરી. કોઈ બોલ્યું, કદાચ જંગલમાં કોઈ દુષ્ટ શક્તિ આવી ગઈ છે. બીજો માણસ બોલ્યો, આપણે ચામુંડા માતાના મંદિરે જઈને પ્રાર્થના કરવી જોઈએ. રમેશનો વિશ્વાસ. રમેશ બધાને લઈને મંદિરે ગયો. ત્યાં દીવો પ્રગટાવીને બધાએ માતાનું નામ લીધું. રમેશે પ્રાર્થના કરી, હે માં, હંમેશા અમને બચાવો છો. આ વખતે પણ અમારા ગામની રક્ષા કરો. તે રાત્રે ફરી એક ચમત્કાર થયો. રમેશને સપનામાં ચામુંડા માતા દેખાયા. માતાજી બોલ્યા, રમેશ, ડરશો નહીં. જંગલમાં કોઈ દુષ્ટ શક્તિ નથી. લોકોના મનમાં ડર છે. આવતી કાલે સવારમાં જંગલમાં જા, સત્ય ખુદ સામે આવી જશે. સત્ય બહાર આવ્યું. સવાર થતા રમેશ થોડા ગામવાળાઓ સાથે જંગલમાં ગયો. ત્યાં તેને એક ઘાયલ વાઘ મળ્યો. વાઘ દુઃખોમાં ગર્જના કરતો હતો. તેથી જ રાત્રે અવાજો આવતા હતા. રમેશે કહ્યું, આ કોઈ દુષ્ટ શક્તિ નથી. આ તો ઈશ્વરની એક સૃષ્ટિ છે જે દુઃખમાં છે. ગામના લોકો પહેલા તો ડરી ગયા, પરંતુ પછી તેઓએ વાઘને મદદ કરવા માટે જંગલ વિભાગને જાણ કરી. થોડા સમય પછી લોકો આવ્યા અને વાઘને સારવાર માટે લઈ ગયા. ડરનો અંત. તે દિવસ પછી જંગલમાંથી અવાજ આવવાનું બંધ થઈ ગયું. ગામના લોકો સમજી ગયા કે ઘણી વખત ડર આપણા મનમાં જ જન્મે છે. ગામના વડીલોએ કહ્યું, જો આપણે વિશ્વાસ રાખીએ તો ચામુંડા માતા આપણને સાચો રસ્તો બતાવે છે. સાધુનો આશીર્વાદ. વૃદ્ધ સાધુ ફરી એકવાર મંદિરે આવ્યા. તેમણે કહ્યું, આ ગામ ભાગ્યશાળી છે. અહીં લોકોમાં ભક્તિ પણ છે, દયા પણ છે. તેમણે રમેશને આશીર્વાદ આપ્યો અને કહ્યું, સાચો ભક્ત એ જ છે જે માત્ર પ્રાર્થના જ નહીં કરે, પરંતુ ઈશ્વરની દરેક સૃષ્ટિમાં દયા રાખે. નવી શરૂઆત. તે દિવસ પછી ભવનપુર ગામમાં એક નવી શીખ મળી. લોકો માત્ર ચમત્કાર માટે નહીં, પણ સારા કર્મો માટે પણ માતાનું નામ લેતા. બાળકોને શીખવવામાં આવતું કે ડર કરતા વિશ્વાસ મોટો છે, અહંકાર કરતા નમ્રતા મોટી છે અને ક્રોધ કરતા દયા મોટી છે. ગામમાં ફરી ખુશી અને શાંતિ છવાઈ ગઈ. લોકો દરરોજ મંદિરમાં જઈને એક જ અવાજમાં બોલતા, જય ચામુંડમાં, જય ચામુંડમાં. પાઠ 12નો સંદેશ. ઘણી વખત મુશ્કેલી કે ડર બહારથી નથી હોતા, પરંતુ આપણા મનમાં જન્મે છે. જ્યારે માણસ વિશ્વાસ અને દયા રાખે છે, ત્યારે ઈશ્વર તેને સાચો રસ્તો બતાવે છે. મિત્રો, આ પાઠ 11 ને પાઠ 12 ભેગા છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.